જય દ્વારકાધીશ, જય માતાજી વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આપણા લેક્ચર સિરીઝના અંદર કોર્પોરેટ પ્રેક્ટિસ વિશે ડિસ્કસ કરશું. તમે લોકો સમજવાનો પ્રયત્ન કરજો કે કંપનીઓના અંદર સમજ્યા, મોટી મોટી કંપનીઓના અંદર પણ એડવોકેટની જરૂર હોય છે. એડવોકેટ તરીકે તમે કંપનીમાં જઈ અને શું કામ કરવાનું હોય છે, શું સ્કિલ્સ તમારે ડેવલપ કરવાની થશે, અને કેવું કેવું કામ કરવાનું તમારે આવશે, અને કેવા કેવા લોકો સાથે કામ કરવાનું આવશે, સાથે કયા કયા કાયદામાં તમારે સારું એવું નોલેજ રાખવું પડશે, એના વિશે આજે આપણે આજના આ વિડીયો લેક્ચરના અંદર ડિસ્કસ કરશું. ચાલો, સૌથી પહેલાં તો શું કામ કરવાનું છે એના વિશે આપણે એક થોડી જાજી ડિસ્કશન કરીએ. તો કે ભાઈ ફોર્મેશન, તમને ખબર હોય, તમે લોકો ભણી ગયા છો 11-12, જે કોઈ કોમર્સ કર્યું હોય એને ખ્યાલ હોય, કંપની સેક્રેટરી તરીકેનો એક સબ્જેક્ટ, એસપી સેક્રેટરીયલ પ્રેક્ટિસ તરીકેનો એક સબ્જેક્ટ આવતો હતો, અને બિઝનેસ મેનેજમેન્ટનો એક સબ્જેક્ટ આવતો હતો, વાણિજ્ય વ્યવસ્થા એવું નામ આવતું હતું. એના અંદર સમજાવવામાં આવતું હતું કંપની કઈ રીતના બને. આ ઇન્કોર્પોરેશન ઇટ મીન્સ કે કંપની બનાવવા ટાઈમે જ્યારે કંપનીનું નિર્માણ થતું હોય, ડોક્યુમેન્ટેશન થતું હોય, કંપની જ્યારે વ્યવસ્થામાં આવતી હોય, હજી બની નથી, બનવાની જે પ્રોસેસ છે, એટ ધેટ ટાઈમ કેટલી બધી ફોર્માલિટી કરવાની થાય, કેટલા બધા ડોક્યુમેન્ટ જમા કરાવવાના થાય, કેટલા બધા ડ્રાફ્ટિંગ બહુ સારું એવું હોય એની જરૂર પડે. એટ ધેટ ટાઈમ ફોર્મેશન ટાઈમે એક સારા એડવોકેટની દરેક કંપનીને જરૂર હોય છે. હજી કંપની બની નથી, સમજો, હજી કંપની બનવા જઈ રહી છે. આવા સમયે પણ એક સારા એવા એડવોકેટ કે જેની પાસે સારી એવી ડ્રાફ્ટિંગ સ્કિલ્સ છે, જે આ કોર્પોરેટ લોને જાણે છે, એને ખબર હોય કે ક્યાં શું મેન્શન કરવાનું છે, શું નથી કહેવાનું, આ બધી જ વસ્તુ જે જાણતા હોય એવા એડવોકેટની જરૂર હોય. એટ ધેટ ટાઈમ કોર્પોરેટ પ્રેક્ટિસ આ એડવોકેસીના ફિલ્ડમાં બહુ સારું એવું નામ મેળવી શકો એવું આપણે કહી શકીએ. લોકો ફોર્મેશન, આસિસ્ટિંગ ધ કંપની ઇન્કોર્પોરેશન એન્ડ સ્ટ્રક્ચરિંગ, કંપનીનું બનાવટ અને કંપની જ્યારે વ્યવસ્થામાં આવે છે. ઇન્કોર્પોરેશન ઇટ મીન્સ કે જે એ બનવા જઈ રહી છે, કે બને છે, બની રહી છે, ત્યારે એક જરૂરી એક સારા એવા નોલેજવાળા એડવોકેટની જરૂર હોય છે. તો ત્યારે તમારું જરૂર પડશે, ત્યારે તમે આ ફિલ્ડના અંદર બહુ સારું એવું કામ કરી શકો છો. કોન્ટ્રાક્ટ, સમજ્યા, ડ્રાફ્ટિંગ એન્ડ રિવ્યુઇંગ કોમર્શિયલ કોન્ટ્રાક્ટ એન્ડ અગ્રીમેન્ટ્સ. અગ્રીમેન્ટ્સ છે, કંપની છે ને એ એક લીગલ એન્ટાઇટી છે. તમે અને હું જે કોઈ બી થોડો જાજો કાયદો જાણે છે ને બધી એ ખબર હોય કે કંપની છે એક લીગલ એન્ટાઇટી છે, એક વ્યક્તિ છે. હવે આપણે તમે કે હું હોય તો એક કાગળિયામાં સહી કરી અને કોન્ટ્રાક્ટ કરી શકીએ, ઓરલી કોન્ટ્રાક્ટ કરી શકીએ, પણ જ્યારે કંપનીની વાત આવે છે, કંપની વતી કોઈ કોન્ટ્રાક્ટ કરવો છે, ત્યારે ઓલવેઝ લેખિતમાં હશે. હવે લેખિતમાં હોય ઇટ મીન્સ કે લખાણ ચોખ્ખું અને ચટ હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ, એનો બેવડો મિનિંગ ન થાય એવું હોવું જોઈએ. આવા સ્પષ્ટ અને વ્યવસ્થિત લખાણ કોના હોય? તો કે ભાઈ વકીલના હોય. સારો વકીલ સારું ડ્રાફ્ટિંગ કરી શકે. તો જે કોર્પોરેટના અંદર કોર્પોરેટ લો સારા જાણતો હોય એવું કોઈ ડ્રાફ્ટિંગ કરતો હોય તો એક એડવોકેટ છે. તો એટ ધેટ ટાઈમ બી એડવોકેટની જરૂર પડે. તમે જો આ ફિલ્ડમાં જાઓ તો તમારે આવું કામ બી કરવાનું આવશે. આ બી તમારા વર્ક એરિયાના અંદર આવશે કે તમારે આવી રીતના અંદર કંપની જ્યારે કોઈને કોન્ટ્રાક્ટ કરવાનો છે, કોઈની સાથે કોન્ટ્રાક્ટ કરે કે અગ્રીમેન્ટ કરે, આ બંને કોન્ટ્રાક્ટ સ્પેશિયલ કોન્ટ્રાક્ટના અંદર આવે છે. સબ્જેક્ટના અંદર કોન્ટ્રાક્ટ અને અગ્રીમેન્ટ બે અલગ વસ્તુ છે, પણ જ્યારે બી કરવાની જરૂર પડે ત્યારે એક વકીલ સારી રીતના સમજી શકે છે અને સારી એવી રીતના શરતો રાખી શકે છે, સારું એવું બધું એનું ડ્રાફ્ટિંગ કરી શકે છે. અલગ અલગ અગ્રીમેન્ટ આવે, એમ્પ્લોયમેન્ટના અગ્રીમેન્ટ આવે, પછી શેર હોલ્ડર્સના અગ્રીમેન્ટ આવે, વેન્ડર્સના અગ્રીમેન્ટ આવે, ફ્રેન્ચાઇઝી દેવાનો બિઝનેસ હોય સપોઝ કંપનીનો તો ફ્રેન્ચાઇઝીના અગ્રીમેન્ટ આવે, કોઈ સર્વિસ પ્રોવાઈડ કરવાનો અગ્રીમેન્ટ હોય તો એ બી બનાવવો પડે. તો એ કોણ બનાવે? તો ભાઈ સારો એવો વકીલ જે જાણકાર છે એ બનાવી શકે છે. એટલે માટે તમારી જરૂર એઝ અ એડવોકેટ તરીકે કંપનીને ઓલવેઝ એક સારા વકીલની જરૂર હોય છે. મોટી મોટી કંપનીના અંદર બહુ સારા એવા પેકેજીસના અંદર એડવોકેટ હાયર કરેલા હોય છે, જેને કોર્પોરેટ એડવોકેટ કહી શકીએ છીએ. કમ્પ્લાયન્સીસ, એન્શ્યોરિંગ બિઝનેસ કંપની કમ્પાઇલ વિથ ઓલ લીગલ એન્ડ રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ્સ. હવે તમને ખબર હોય કે જો આવડો મોટો કંપનીનો વહીવટ લઈને બેઠા હોય આપણે, તો બધી જ્યારે હોય ત્યારે આપણે લીગલી બધી પ્રોસિજર કરતા હોય તો લીગલ કોમ્પ્લાયન્સીસ ચેક કરવા પડે છે. સમજ્યા, કોઈ નોટિસ આવે તો નોટિસનો જવાબ દેવો, કોઈને નોટિસ મોકલવી, કોઈ રિઝોલ્યુશન છે મેનેજમેન્ટના ઓલાના અંદર પાસ કરાવવાનું હોય. સમજ્યા, ઘણી બધી તમને યુ કાન્ટ. હવે કંપની બહુ મોટી હોય તો એના અંદર બહુ મોટા કામકાજ થતા હોય, માણસો એટલા
બધા હોય, કોઈને કાંઈ ફરિયાદ હોય તો ફરિયાદનો નિકાલ કરવો. હવે કોઈ કંપની છે તો એની ફેક્ટરી છે તો એના લેબર લોઝ બી જોવાના આવે, લેબર પ્રેક્ટિસ કહી શકીએ પણ એ આની સાથે જોડાયેલી છે એવું કહી શકીએ આપણે. કોર્પોરેટ પ્રેક્ટિસના અંદર એ બી આવે. કંપનીના માણસો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટથી લઈ એ ટુ ઝેડ વસ્તુ એક સારો એવો વકીલ હોય એ જોઈ શકે અને સમજી શકે કે ભાઈ માણસો રાખ્યા છે તો માણસોના પગાર ધોરણ શું હોય, નીતિ નિયમ શું કહે છે. તો કે એ ડાયરેક્ટરને જે કંપનીના માલિકો હોય એને ન ખબર હોય તો એ કોણ સલાહ આપશે, કોણ સલાહ સૂચન કરશે? તો એક સારો વકીલ સલાહ સૂચન કરશે. તો એક સારા એડવોકેટની જરૂર ત્યાં પણ હોય છે, સમજ્યા. બીજું, કંપનીનું મર્જર એન્ડ એક્વિઝિશન. મર્જર ઇટ મીન્સ કે બે કંપની જોઈન્ટ થશે. એક્વિઝિશન એટલે કે બે કંપની જોઈન્ટ થશે અને કોઈ એક કંપની ફોર્મેશન કરશે ત્યારે શું કરવું? તો કે ભાઈ કોણ કેટલું લે વેચ કરશે, સમજ્યા. કંપનીનું રિસ્ટ્રક્ચરિંગ થશે, કોઈ નવી જ કંપની બને છે, બે કંપનીનું એક મર્જર થશે તો એટ ધેટ ટાઈમ સારા એવા વકીલ હશે તો એને ડોક્યુમેન્ટથી લઈ અને એ ટુ ઝેડ, કારણ કે મર્જર થવું એટલે પાછી નવી કંપની બનાવવી, તમે સમજી શકો છો. બે કંપનીનું જોડાણ થાય, કોઈ એક કંપની બીજી કંપનીને ખરીદે અથવા મર્જ થાય તો એક એડવોકેટનું મહત્ત્વ વધી જાય છે ત્યાં. આના અંદર તો શેરની લેવેચ બધાની કરાવવાની, એના અગ્રીમેન્ટ બનાવવાના, રેગ્યુલેટરી અપ્રુવલ્સ લેવાના, પછી કોને કેટલું જોખમ છે, શું છે, બીજી કંપનીના લીગલ કમ્પ્લાયન્સીસ શું છે એ બધું ચેક કરવું. તો આ એક સારો વકીલ જોઈ શકે છે. તો આ બી એક ક્રાઇટેરિયા આવે વર્કિંગના અંદર કે તમારે ધ્યાન રાખવાનું થશે. દેન કોર્પોરેટ ગવર્નન્સ, સમજ્યા. પ્રોવાઇડિંગ ગાઈડન્સ એન્ડ મેન્ટેનિંગ ટ્રાન્સપરન્સી એન્ડ એકાઉન્ટેબિલિટી વિથ અ કંપની. હવે સમજો, આ બધા જ શબ્દ અલગ કર્યા ને તો એક કામ તમારું અલગ અલગ વધી જાય. પ્રોવાઇડિંગ ગાઈડન્સ, ગાઈડન્સ પ્રોવાઈડ કોને કરવાનું થાય? ભાઈ નવી કંપની બને છે, એનો ફાઉન્ડર અગ્રીમેન્ટ બનાવવો છે, એના ફાઉન્ડિંગ ડોક્યુમેન્ટ બનાવવા છે. એટ ધેટ ટાઈમ તમારે કોઈ સ્ટાર્ટઅપ છે, નવું સ્ટાર્ટઅપ બને છે તો તમે કોર્પોરેટ લોયર તરીકે તમારી પાસે ડિમાન્ડ ઘણી વધી જાય કે તમે એને એડવાઇસ આપો, ભાઈ તમારે હવે અહીંયા મંજૂરી લેવાની થશે, તમારે ઇન્વેસ્ટરના અગ્રીમેન્ટ બનાવવા પડશે, આવો ડ્રાફ્ટ તૈયાર કરવો પડશે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન. આ બધાની વેલ્યુ ઘણી બધી હોય છે. જે થોડો જ આજુ કોર્પોરેટ લો જાણે છે એને ખબર હશે, કે જે બીકોમ કરેલા છે એને ખ્યાલ હશે કે ઘણી બધી લીગલ ફોર્માલિટી હોય છે. કંપની ચાલુ કરવી એટલે કોઈ નાની માના ખેલ નથી, સમજ્યા. નેવાના પાણી મોભે ચડી જાય એટલી માથાકૂટ કરવાની થાય છે. તો આ બધી જે વસ્તુ છે એ સારો એવો વકીલ હશે તો એડવાઇસ આપી શકશે અને વકીલ પાસે લોકો એડવાઇસ લેવા આવશે. પછી મેન્ટેન ટ્રાન્સપરન્સી, વહીવટના અંદર ચોખ્ખાઈ રાખવી એવું કામ કરવાનું થાય, ક્યાંય ભૂલ ન રહે. આવું બધું જ્યારે જરૂર પડે છે એટ ધેટ ટાઈમ સારા વકીલની જરૂર પડે છે. એકાઉન્ટેબિલિટી વિધિન અ કંપની, કે કંપનીની શું શું જવાબદારી છે. હવે કંપની લઈને બેઠા હોય તો ભાઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાંથી કોઈ મંજૂરી લેવાની હોય કે એવું પ્રોડક્શન કરે છે, એવી આઇટમ છે કે જે ઇન્ટરનેશનલ લો સાથે જોડાયેલી છે, તો એ બી એક સારો વકીલ હોય એ સમજી શકે. જ્યાં જ્યાં કાયદો હોય ત્યાં વકીલ હોય, આપણે એવું સમજી અને આ આપણે સ્ટડી કરીએ છીએ, ડિસ્કસ કરીએ છીએ એટલે તમે સમજી શકો છો કે બધી જગ્યાએ વકીલનું મહત્ત્વ વધારે હોય છે. એક સારા એડવોકેટનું મહત્ત્વ ઓલવેઝ બધી જ જગ્યાએ હોય છે. લોકશાહીમાં અને જ્યાં કાયદાનું શાસન છે ત્યાં સારો વકીલ ઓલવેઝ દરેક જગ્યાએ જરૂરિયાતવાળો સમજાશે. જે લોકોને જરૂર પડશે ને પડશે. તમે લોકો નક્કી કરી લો કે તમારે કેમાં જવું છે. હવે કયા પ્રકારની સ્કિલ્સની જરૂર પડે છે તો હું આપણે ઓલવેઝ આમ તો બધી સ્કિલ ડિસ્કસ કરી ગયા છીએ, પણ મેં તમને આમાં જેમ કીધું ને એમ પહેલું તો ડ્રાફ્ટિંગ સ્કિલ્સ બહુ સારી જોશે. કોર્પોરેટ લોના અંદર સ્ટ્રોંગ ડ્રાફ્ટિંગ વગર ગ્રોથ મુશ્કેલ છે, યાદ રાખજો. તમારું જો સ્ટ્રોંગ ડ્રાફ્ટિંગ નહીં હોય ને તો તમારો ગ્રોથ થશે પણ ધીમો થશે. બાકી બીજી જો સ્કિલ્સ હોય તો કે ભાઈ કમ્યુનિકેશન સ્કિલ્સ આપણે અગાઉ બી બહુ સારી રીતના ડિસ્કસ કરી ગયા છે. ક્લાયન્ટને મોસ્ટલી બિઝનેસ પર્સન્સ હોય છે, તમારા ક્લાયન્ટ છે ને એ મોસ્ટલી બિઝનેસ પર્સન હોય છે, એટલે એને સિમ્પલ લેંગ્વેજમાં લીગલ એડવાઇસ એક્સપ્લેન કરવાની થશે. આવી આવડત હોવી જોઈએ તમારામાં. તમારી સિમ્પલ લેંગ્વેજના અંદર તમે એને જે લીગલ એડવાઇસ આપી શકો, એ તમને બિઝનેસ પર્સન હોય ને એટલે એને બહુ બીજી જાજી ખબર ન હોય, એને જે ધંધો કરવાનો છે ને એની વધારે ખબર હોય, એટલે તમે તમારી જે એડવાઇસ છે એ પ્રકારે આપી શકો. તો આવી કમ્યુનિકેશન સ્કિલ્સ તમારામાં હોવી જોઈએ. બીજું છે તમારામાં રિસર્ચ સ્કિલ હોવી જોઈએ, સમજ્યા. પછી કારણ કે રિસર્ચ એના માટે તો કોઈ નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આવતા હોય છે, સતત કંપની લો અપડેટ થતા રહેતા હોય છે, ઇન્ટરનેશનલ માર્કેટ જેમ ચેન્જ થતું જાય એના અંદર કંપનીઝના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બી ચેન્જ થતા, ગવર્મેન્ટ બી સતત અપડેટમાં રહેતી હોય. તો ભાઈ તમારે નવા કેસ લો કે નવા પ્રોસિજર, નવા નીતિ નિયમોથી સતત અપડેટ રહેવું પડશે. આ ખાસ યાદ રાખજો. બીજી એક મહત્ત્વની સ્કિલ્સ હોય તો કે ભાઈ નેગોશિએશન સ્કિલ્સ.
સમજ્યા, વાટાઘાટો કરવાની જે સ્કિલ્સ છે. કારણ કે મેં તમને કીધું ને, મર્જર અને એક્વિઝિશન થાય એટલે ડીલિંગ કરવાનું થાય. તો સારું ડીલિંગ કોણ કરી શકે? તો ભાઈ સારો એક એડવોકેટ કરી શકે. સમજ્યા, સેટલમેન્ટ કરવાનું થાય, નેગોશિએશન કરવાનું થાય. તો આ બધી જ બાબતના અંદર એડવોકેટ પારંગત હોય છે. તો આ એક તમારે એક કોર સ્કિલ છે એવું પકડીને ચાલવાનું થશે. બીજી કહી શકીએ એક તો ભાઈ કોમર્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ. સમજ્યા, કોમર્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ, ધંધા વિશે થોડી જાજી સમજ તમને હોવી જોઈએ. એવું નહીં કે પછી મારે પ્રેક્ટિસ જ કરવાની છે અને કાયદો જ જાણવાનો છે તો બીજી બધી હું કાંઈ મગજમારીમાં ન પડું, એવું ન થવું જોઈએ. તમારાના અંદર કોમર્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ, બિઝનેસ કેવી રીતના ચાલે છે એની સામાન્ય સમજ તો હોવી જ જોઈએ. કે ભાઈ આ પ્રોડક્શન છે, આ માલ વેચીએ છીએ, આની આવી ડિમાન્ડ છે. તો એ પ્રકારે તમારે તમારી એડવાઇસ અને તમારી જે આખો મેનેજમેન્ટ છે એ પ્રકારે સેટઅપ કરવાનું થાય. તો આ બી જરૂરી છે. કોમર્શિયલ તમને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. સામાન્ય ધંધાની જે સમજ સૂઝબૂઝ છે એ બી તમારામાં હોવી જોઈએ. નહીં તો બાય બોન તમે અને હું બધા ગુજરાતી છીએ એટલે આપણામાં હોય જ એવું આપણે માનીને ચાલીએ છીએ. એટલે વધારે એક્સપ્લેન નથી કરતો. પૈસા બનાવવાની જે બિઝનેસ વૃત્તિ છે એ તમારામાં થોડી જાજી હોવી જોઈએ. બીજું એક મહત્ત્વનું છે ભાષા. સમજ્યા, મેં તમને આને પહેલાં લગભગ ક્યારેય ડિસ્કસ નથી કરી આ સ્કિલ્સ, પણ ઇંગ્લિશ ખાસ. કારણ કે આ બધું ઇન્ટરનેશનલ લેવલે જોડાયેલું માર્કેટ છે એવું કહી શકીએ. ઇન્ટરનેશનલ લો સાથે જોડાયેલી વાત છે. તો તમને અને મને ખાસ ધ્યાન રાખજો, આપણે ઇંગ્લિશના અંદર પ્રોફિશિયન્સી તમારી હોવી જોઈએ. મારી નથી, પણ તમે ડેવલપ કરજો. કારણ કે હું હજી શીખવામાં છું. તમે લોકો શીખી જાજો વહેલી હાર. એટલે તમે લોકો ખબર પડે કે ઇંગ્લિશના અંદર જો પાવરધા હશે તમારી. કારણ કે કોર્પોરેટ સેક્ટરમાં છે ને પ્રોફેશનલ ઇંગ્લિશ ડ્રાફ્ટિંગ જોઈએ. પછી ત્યાં મેં કીધું ને ઇંગ્લિશ બોલતા મારી ઘોડે ફાફા પડતા હોય, એ ન ચાલે. કમ્યુનિકેશન પણ બહુ મહત્ત્વનું છે. તમે જુઓ ને આ ફોટો તમે જુઓ, સોરી, આ બધા ફોટોસ જોશો એટલે તમને ખબર પડશે. આ કોર્પોરેટ કલ્ચર દેખાડે છે. ત્યાં સૂટ બૂટના અંદર રહેવું પડે, તમારે એક પ્રોફેશનલ એટિકેટ દેખાડવો પડે. આ પ્રમાણે જ તમે કામ કરી શકો છો. તો આ બધી સ્કિલ્સ તમારામાં હોય તો પછી ઇંગ્લિશ પાવરફુલ હોવું જોઈએ. ખાસ યાદ રાખજો. ઇંગ્લિશ વગર થોડુંક અઘરું પડશે. નહીં થાય એવું હું નથી કહેતો, પણ અઘરું પડશે એવું કહી શકીએ. બીજું કોર્પોરેટ ફોટાની વાત કરી છે, પહેલાં ફોટો એક્સપ્લેન કરી દો તમને. જો આ ક્રિમિનલ જસ્ટિસ સિઝન 3 કે 4નો આઈ થિંક સીન છે. માધવ મિશ્રાને કોર્પોરેટ એડવોકેટ તરીકે હાયર કરવામાં આવે છે. એટ ધેટ ટાઈમનો જે આ ભાઈ કંપનીવાળા હોય છે, માધવ મિશ્રાને ગાડી ગિફ્ટ આપેલી હોય છે. પછી એને કહે છે કે તમારે ક્રિમિનલ કેસ નહીં લેવાના, અને એ ભાઈ લે છે અને પછી ગાડીને એવું બધું લઈ જાય છે કે સમથિંગ એવો કંઈક સીન છે મારા ખ્યાલ મુજબ. તો આ કોર્પોરેટ સર્વિસનો, કોર્પોરેટ કલ્ચરનો આ ચાર્મ છે કે તમને રેવન્યુ બહુ સારી મળે. તમે સમજી શકો, તમને રેવન્યુ બહુ સારી મળે. તમારામાં ઇન્કમ, તમારામાં જો ક્વોલિટી હશે ને તો તમને કંપની બહુ સારી રીતના સાચવશે. આ ખાસ યાદ રાખજો. જે ચીલા ચાલુ પ્રેક્ટિસ છે એના કરતાં તો તમે બહુ સારું એવું હાઈ ઇન્કમ તમે મેળવી શકશો. એવું આ એના ફાયદા છે. તમને હું એડવાન્ટેજીસ બી કહી દઉં છું અત્યારે. પછી કોર્પોરેટના અંદર એક્સપોઝર બહુ સારું હોય. તમને જે એક્સ્ટ્રા ફેસિલિટી મળે ને એ બહુ સારી મળે. તમને મકાન આપે, તમને ફ્લેટ આપે, તમને ગાડી આપે, ફરવા જવાનું ટૂર પેકેજીસ આપે. આ બધી એની એક્સ્ટ્રા ફેસિલિટી છે એવું કહી શકીએ. બીજું, તમારે ઇન્ટરનેશનલ લેવલે કામ કરવાનો બી મોકો મળે. તમે સારી એવી કંપનીમાં હોય, MNC મલ્ટીનેશનલ કંપનીના અંદર હોય, તો તમને વિદેશ જવાનો, વિદેશની કંપનીના ત્યાં કોન્ટેક્ટ ડેવલપ કરવાનો મોકો પણ મળે. બીજું, ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ થાય તમારો. એક બે બાબતે નહીં, બધી જ બાબતે તમને શીખવા મળે અને તમારો ડેવલપમેન્ટ થાય. પછી કોર્ટરૂમની તમારે જે પ્રેક્ટિસ છે ને એ અહીંયા જોવા ન મળે. એટલે જેને કોર્ટરૂમ કરતાં જેને ડોક્યુમેન્ટ વાલા હોય ને એ લોકો આ પ્રેક્ટિસ બહુ સારી રીતના કરી જાણે એવું હું માનું છું. પછી ચેલેન્જીસ શું આવે? એડવાન્ટેજીસ તો છે, પણ હારે કંઈ આપણને કહી શકીએ એવું ચેલેન્જીસ બી અંદર આ પ્રેક્ટિસના અંદર રહેલા છે. તો ભાઈ શું છે ચેલેન્જીસ? તો કે ભાઈ તમારે લોંગ વર્કિંગ અવર્સમાં કામ કરવું પડે. ખૂબ ઝાઝા કલાકો કામ કરવા પડે. ડેડલાઇન બધી આવીને જ ઊભી હોય. તમારે આ કાલ કરી દો ને, આ પરમ દિવસે કરી દો ને, આ આજે કરી દો ને. કન્ટિન્યુઅસ લર્નિંગ તમારે રાખવું પડે. એને ચેલેન્જ તો નહીં કહી શકીએ, પણ એક એબિલિટી કહી શકીએ કે તમારે શીખવાની એબિલિટી રાખવી પડશે.
પછી હાઈ કોમ્પિટિશનના અંદર બહુ જાજુ છે. આ ફિલ્ડના અંદર કોમ્પિટિશન બહુ જ જાજુ છે, યાદ રાખજો. અને ડિટેલ ઓરિએન્ટેડ વર્ક પ્રેશર તમારા ઉપર, જે કોર્પોરેટનો જે વર્ક પ્રેશરનો જે નિયમ છે એ આના અંદર પણ લાગે છે. એટલે ખાસ યાદ રાખજો કે તમારે આ બધા અને આવી સ્કિલ સાથે આગળ વધવાનું થશે. આ બધા કાયદા છે જેના અંદર તમારે ડીપમાં નોલેજ લેવું પડે. એ કંપનીઝ એક્ટ છે, પછી લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટ છે 2008નો, આ બી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કોમ્પિટિશન એક્ટ 2002 છે, પછી ફેરાનો એક્ટ છે, ફેમાનો એક્ટ છે, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડનો એક્ટ છે. આ સિવાય આઈપીઆર મેં તમને વાત કરી એ બી આની સાથે જોડાઈ જાય છે. સિક્યોરિટી લો, કોમ્પિટિશન લો, ટેક્સેશનના નિયમો, આ બધા જ કોર્પોરેટ પ્રેક્ટિસ સાથે જોડાયેલા કાયદા છે. આ બધામાં તમારે ડીપમાં નોલેજ હોવું જોઈએ, તો જ આ પ્રેક્ટિસના અંદર તમે ઝડપથી સફળતા મેળવી શકશો. બાકી તમારે અનુભવ લેવો પડશે અને થોડુંક શીખવું પડશે. જો અત્યારથી જ આ બધા એક્ટના અંદર તમે પાવરધા થઈ જાઓ, બધા એક્ટના અંદર નોલેજ લઈ લ્યો, તો તમે ખૂબ સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો હવે આપણે આગળ ડિસ્કસ કરીએ. અમે જસ્ટ રમૂજી માટે આ સ્લાઇડ મૂકી છે, આગળની જે સ્લાઇડ છે ને એ, કે ભાઈ તમે સફળ થઈ જાઓ તો તમારે કોની સાથે પ્રેક્ટિસ કરવાની થાય. તમે જોઈ શકો છો મિત્રો, સમજ્યા, ટાટા, બિરલા, અંબાણી, અદાણી, વિપ્રો, બજાજ, આ બધી જે કંપની છે એના અંદર તમે સફળ થાવ એવી મારી ભગવાનને પ્રાર્થના. અને તમે આ બધી કંપનીના અંદર ખૂબ સારું એવું એક્સપોઝર મેળવો અને આ બધા જ બિઝનેસ પર્સન્સ છે એના રાઈટ હેન્ડ તરીકે કામ કરો, એવી મારી ઈચ્છા છે. એટલે ભગવાન માતાજીને પ્રાર્થના કે તમને જે હું આજે જે મારી યુટ્યુબ ચેનલમાં જે માહિતી આપી રહ્યો છું એનો લાભ લઈ અને તમે આવી ભારતની સર્વોચ્ચ કંપની છે, કોર્પોરેટ કંપની છે, કોર્પોરેટ વર્લ્ડ છે, એના અંદર પ્રેક્ટિસ કરો અને ખૂબ આગળ વધો, એવી ભગવાન માતાજીને પ્રાર્થના. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે બીજી જે પ્રેક્ટિસ છે એ ડિસ્કસ કરશું. આને થોડો સમજવાનો પ્રયત્ન કરજો. હા મિત્રો, આમાં મેં જે કીધું સાચી વાત છે કે તમે જો બહુ બેસ્ટ હોય ને તો આ બધી કંપનીના અંદર લીગલ એડવાઇઝર તરીકે સારી એવી પોસ્ટ ઉપર તમે જોડાઈ શકો છો. માટે મહેનત કરજો, ખૂબ લગનથી ભણજો, જેથી કરીને તમે આવા લેવલે, ટોપ લેવલે જઈ શકો છો. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. નેક્સ્ટ લેક્ચરના અંદર મળીએ. થેન્ક યુ, જોડાયેલા રહેજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરી જ હશે, છેલ્લે સુધી જોતા જ હશો, બીજા લોકોને જણાવજો અને જોડાયેલા રહેજો. થેન્ક યુ, જય માતાજી, જય દ્વારકાધીશ.